કડદા પ્રથાને લઈ અને અનેક વાર વિવાદ થયા છે। જ્યારે કડદા પ્રથાને લઈ અને રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 જેટલા ખેડૂતો છે તે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે। તેમજ કડદા પ્રથાને લઈ અને હળદરમાં આટલો મોટો કાંડ થઈ ગયો, ત્યાં પથ્થરમારો થયો અને ત્યારબાદ પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો। ત્યારે હજી પણ જે કડદા પ્રથા છે, જે ખેડૂતોનું શોષણ છે તે ચાલી જ રહ્યું છે અને એક ગોંડલમાંથી વિડીયો વાયરલ થયો છે અને તે પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોની સાથે શોષણ થઈ રહ્યું છે। ત્યારે વાત કરવાની છે તે વિડીયોની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જ્યોતિકા પંડ્યા। જે રીતે આપણે જોયું હતું કે અનેક જે કડદા ચાલી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં, જેમાં ખેડૂતોના શોષણ થઈ રહ્યા છે, તેને લઈ અને ક્યાંક થોડાક સમય પહેલા રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, બધાએ બાયો ચડાવી હતી ને તેમજ જે ખેડૂતો છે તેની લડત લડવાની ચાલુ કરી હતી। પણ જે આ લડત લડવાની ચાલુ કરી તેમાં કડદા કાંડને લઈ અને હળદરમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મહાપંચાયતમાં પથ્થરમારો પણ થયો હતો અને તે પથ્થરમારાના ઉપરાંત જ જે પોલીસ છે તેમણે લાઠીચાર્જ પણ કર્યો હતો। આટલું બધું થઈ જવા બાદ પણ હજી જે કડદા પ્રથા છે તે ક્યાંક બંધ નથી થઈ રહી એવું દેખાઈ રહ્યું છે, કારણ કે એક વિડીયો વાયરલ થયો છે જેમાં ખેડૂતો છે તેનું શોષણ થઈ રહ્યું છે અને તે વિડીયો છે ગોંડલના માર્કેટિંગ યાર્ડનો, જે યુવરાજસિંહ જાડેજા દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતો છે તેનું શોષણ થઈ રહ્યું છે અને ખેડૂતો છે તે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે। ત્યારે વિડીયો ઉપર આપ સૌ નજર। એક ખેતર નો કપાસ છે હજી હું તમને કહું અને એને ન જોતી તો હું પાછો લઈ જાઉં તો પછી હું કરજા કાન ઉપડ્યું, ઓ ભાઈ કરજા કાન જોઈજો, આપણું લોસો કાઢતો નહીં, તો મારે સળગાઈ દેવી ગાડી આખી। ભીની થઈ જાય બાબા ડાક્ટર દલાલ ને બોલાવી લઈને તને એક ઓટો કીધું અમારી ધડ કરી માં આપણા બધા બોલાવી દલાલ ને બોલાવી નથી કેતો મને કઈ વાંધો નથી, દલાલ ને બોલાવી મારો હા પાડે। આપે જોયો તે વિડીયો, જેમાં ખેડૂત છે તે ટેકાના ભાવ માટે ઝૂંબી રહ્યું છે। ક્યાંક હજી પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે, કડદા પ્રથા ચાલી રહી છે, જે લોકો છે જે ખરીદી કરે છે કપાસની તે હજી ટેકાના ભાવ નથી આપતા, ખેડૂતોને હજી ટેકાના ભાવ નથી મળતા। અનેક એવી જે ખેડૂતો છે તેની માર્કેટિંગ યાર્ડમાં શોષણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપે જે વિડીયો જોયો તે ગોંડલ માર્કેટિંગ યાર્ડનો હતો, જેમાં ખેડૂત છે તેનું શોષણ કરવામાં આવી રહ્યું છે, તેને કપાસ છે તેને ટેકાના ભાવ નથી મળી
રહ્યા સમગ્ર ઘટનાને લઈ અને હવે જે આ વિડીયો છે યુવરાજસિંહ જાડેજા દ્વારા તેમના ફેસબુક ઉપર વાયરલ પણ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈ અને આપનો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.